હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટેકનિકલ સિરીઝમાં આગળ વધીએ છીએ. આજે આપણે વાત કરવી છે વોટરપ્રૂફિંગની, અને વોટરપ્રૂફિંગ વિશે જે થોડી કન્ફ્યુઝન છે કે જે મિથ છે એના વિશે લોકોને કંઈ જે ગેરસમજણ છે એ દૂર કરવી છે. તો ચાલો આપણે આ વિડીયોમાં આગળ એ જાણીએ. જનરલી ક્યારેક એવું બધા કહેતા હોય છે કે ચાઇના મોઝેક કર્યું તો પછી એમાં હીટનું રિડક્શન થાય છે, ટેરેસ ઉપર હીટ ઓછી આવે છે, અથવા સારી રીતે વોટરપ્રૂફિંગ થાય છે, એક લેયર બની જાય છે, આપણા ઘરને કે રૂમને ઠંડુ રાખે છે. પણ આ એક મિથ છે. ચાઇના મોઝેક એ ખાલી એક લેયર છે. જો એમાં નીચે બ્રિક બેટ કોબાવાળું વોટરપ્રૂફિંગ ના કરેલું હોય, મતલબ બ્રિક્સ ના બેટ્સ જે નાના નાના એના ટુકડા હોય બ્રિક્સના, એ યુઝ કરીને વોટરપ્રૂફિંગ કર્યું હોય, એનું 5 કે 6 ઇંચ કે 4 ઇંચનું લેયર કર્યું હોય, અને એના ઉપર પછી ચાઇના મોઝેક કરીએ તો એ વર્થ છે કે એ તમારું કુલિંગ, તમારું ટેમ્પરેચર ડાઉન કરે છે. પણ નહીં કે ચાઇના મોઝેક એ ખાલી એક લેયર છે. નીચે જો બ્રિક બેટ કરેલું હોય અને ઉપર તમે પછી કોઈ ટાઇલ્સ લગાડો કે બીજું કોઈ મટીરિયલ લગાડો તો પણ હીટ રિડક્શન થવાનું છે. ચાઇના મોઝેક વ્હાઇટ કલરની જનરલી કરતા હોય છે, એના લીધે હીટનું રિફ્લેક્શન થાય છે, એના લીધે થોડોક ફરક હીટમાં એ રીતે પડે છે. બાકી મેજર રોલ છે બ્રિક બેટનો, કે જે બ્રિક બેટનું લેયર 4 થી 6 ઇંચ જેવું થાય છે એનો. પછી ઘણી વખત બધા એવું કહે છે કે ચાઇના મોઝેકની જગ્યાએ જે ટુકડીઓ લગાડીએ છીએ એની જગ્યાએ આપણે ટાઇલ લગાડીએ તો શું થાય, એ સારું કે પેલું સારું? તો એનો જવાબ એવો છે કે ચાઇના મોઝેક આપણે કરીએ તો એમાં નાના નાના પીસીસ લાગે છે ટાઇલના, એટલે ઘણા બધા જોઇન્ટ્સ ક્રિએટ થાય છે, અને જ્યારે પણ કોઈ એક્સપાન્શન કે કોન્ટ્રાક્શન થાય તો ક્રેક્સ ડેવલપ નથી થતી. એની સામે તમે જો સળંગ ટાઇલ્સ લગાડો તો ટાઇલ્સમાં જે એના જોઇન્ટ્સ હોય છે એ જોઇન્ટ્સમાં કોન્ટ્રાક્શન કે એક્સપાન્શનના લીધે એ જોઇન્ટ્સ તમારા ક્રેક પડે છે, અથવા જોઇન્ટમાંથી જોઇન્ટ તમારા છૂટા પડે છે. એટલે જનરલી બ્રિક બેટ વોટરપ્રૂફિંગ કરી અને પછી ચાઇના મોઝેક કરો તો તમારું શ્યોર થઈ જાય, અને વોટરપ્રૂફિંગનું એકદમ 100% ગેરંટીવાળું બને. ઘણા લોકો એવું કરતા હોય છે ક્યારેક કે એક કેમિકલનું એક લેયર લગાવી દે અને એની ઉપર પછી ચાઇના મોઝેક સીધું લે કરે છે. આ ખોટી મેથડ છે. એનાથી તમને કુલિંગમાં કોઈ ફરક નહીં પડે, અને હીટ રિડક્શન જેટલું તમે એક્સપેક્ટ કર્યું છે એટલું નહીં થાય. તો એનો મેજર રોલ જે મેં તમને કીધો એ રીતે કે બ્રિક બેટ કોબાનું 3 કે 4 ઇંચનું કે 5 ઇંચનું લેયર કર્યા પછી એનું પોન્ડિંગ કરી, ટેસ્ટિંગ કરી, અને પછી ચાઇના મોઝેક તમે ઉપર કરશો તો હીટ રિડક્શન થશે અને તમારા રૂમ કે તમારું ઘર ઠંડુ રહેશે. આ મિથ ચાઇના મોઝેક વિશેની આ મિથ ઘણા બધા લોકોના માઇન્ડમાં હતી, એટલે મને લાગ્યું કે આ વિડીયો દ્વારા એ થોડું ક્લિયર કરું. તમારે ચાઇના મોઝેક વિશે અથવા વોટરપ્રૂફિંગ વિશે બીજું કંઈ જાણવું હોય તો તમે મને DM કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.